नमस्कार, आपके साथ मैं हूं सपना मदेशी और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। अभी पूरे गुजरात में कांग्रेस नेता जिग्नेश मेवाणी की सरकार के खिलाफ चैलेंज दिए जा रहे हैं कि वे शराब, चरस, गांजा और दूसरे नशीले पदार्थों की बिक्री को सख्ती से लागू करें और सभी जगहों पर उनका सपोर्ट करके सभी गैर कानूनी कामों को रोके। राजकोट जिले के उपलेटा में आज उपलेटा शहर और तालुका कांग्रेस भी बड़ी संख्या में इकट्ठा हुई है और सरकार को शराब बैन को सख्ती से लागू करने और उपलेटा शहर और तालुका से शराब, गांजा, चरस और दूसरे नशीले पदार्थों की सभी बिक्री और दुकानों को बंद करने के लिए एक पिटीशन भेजी। उपलेटा शहर और तालुका समेत ग्रामीण इलाकों में हर जगह खुलेआम देसी और विदेशी शराब का बड़े पैमाने पर कारोबार चल रहा है, जिसकी जानकारी पुलिस को है या फिर जानबूझकर अनदेखी कर शराब तस्करों से किश्ती वसूलने और ऐसे गैर कानूनी धंधों को रोकने में दिलचस्पी नहीं है। ऐसे एक दो अड्डे नहीं बल्कि उपलेटा शहर के कई इलाकों में रेलवे स्टेशन के पास, भवानी नगर, शमशान घाट रोड, नागनाथ चौक के पास, भादर चौक में देसी शराब के अड्डे बड़े पैमाने पर फल फूल रही हैं, जबकि पंचहट्टी और शमशान घाट रोड जैसे इलाकों में चरस और गांजा बेचा और पिया जा रहा है। ऐसे सभी गैर कानूनी कामों को जल्द से जल्द पूरी तरह से रोकने और उन्हें सख्ती से लागू करने के लिए मामलतदार ऑफिस में अर्जी देकर सरकार से पुरजोर मांग की गई थी। लेकिन अगर कुछ ही दिनों में इन सभी बुराइयों को बंद नहीं किया गया तो लोग एकजुट होकर धावा बोलेंगे। उपलेटा शहर और तालुका कांग्रेस ने भी धमकी दी है कि सारे अड्डे खोल दिए जाएंगे। कोंगी आगेवान जिग्नेश मेवाणीए दारूबंधी अंगे सरकार में रजूआत करी અને પોલીસ સ્ટેશને જેને ખુલ્લા દારૂના આટલા અંગે રજૂઆત કરતા રાજ્યના ગૃહમંત્રી લાજવાને બદલે ગાજવાના પ્રયત્નો કરીને એવા નિવેદનો કર્યા। એમના વિરોધમાં સમગ્ર ગુજરાતમાં એક દારૂબંધી સામે આંદોલન જેવું ફૂંકાણું છે। ત્યારે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે આજે ઉપલેટા મામલતદારને એક આવેદનપત્ર આપી અને શહેરમાં જ ખુલ્લેઆમ ચાલતી દારૂની હાટડીઓ બંધ કરવા માગણી કરેલ છે। જે માગણીઓ અમે આવેદનપત્ર આપ્યું છે તેમાં ખાસ કરીને રેલવે સ્ટેશન વિસ્તારમાં, ભવાનીનગરમાં, પોરબંદર રોડ ઉપર ઈસરાના પાટિયા પાસે, પંચાટડીમાં સ્મશાન રોડ ઉપર, ભવાનીનગર અને નાગનાથ ચોકે ખાડામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થાય છે। દુકાનો ખોલીને લોકો બેઠા છે। પોલીસને બધી જ ખબર છે, આમ છતાં પોલીસ કોઈ ધ્યાન દેતી નથી અથવા તો પૈસા લઈ અને આ પ્રવૃત્તિ આંકવા દે છે। આનો અમે આજે મામલતદાર રૂબરૂ આવેદનપત્ર આપી અને ખુલ્લો વિરોધ કર્યો છે। એટલું જ નહીં, પણ જો એક અઠવાડિયામાં આ તમામ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો તમામ કોંગીજનો એકસાથે મળી અને આ જગ્યાએ જે જનતા રેડ કરી અને પોલીસને આ બંધ કરાવવાની ફરજ પાડશે। રોજ ઉપલેટા મામલતદાર સાહેબને અમે આવેદનપત્ર આપી અને ગુજરાત સરકારને કે જાગવાનું એક આહવાન કરીએ છીએ કે તમે જાગો। અને ઉપલેટા તાલુકામાં ઠેર ઠેર જગ્યાએ દારૂના વેચાણ થાય છે, ડ્રગ્સના વેચાણ થાય છે અને એ લિસ્ટ વાઇઝ અમે આવેદનપત્ર આપેલું હોય, જેથી કરીને ઉપલેટા તાલુકામાં અને ઉપલેટા શહેરમાં દારૂબંધી થાય એવું અમે સરકાર પાસે ઈચ્છીએ છીએ। અને અમે ભૂતકાળમાં કે આ ભવિષ્યકાળમાં અમે રેડું કરશું અને જો રેડ કરશો તો તમે તમારા કર્મચારીને સસ્પેન્ડ કરશો, શું કરશો એનું અમે એક તમારી પાસેથી બાંહેધરી માંગીએ છીએ। અને તે આ જે તે અત્યારે હપ્તાખોરીનું તે દૂષણ બહુ ખૂબ રીતે વધી ગયેલું છે। પનોતા પુત્ર અને કોંગ્રેસ પાર્ટીનું હોય એવા વડનગરના વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી સમગ્ર ગુજરાતની અંદર દારૂ, ડ્રગ્સ અને જુગારના જે હપ્તાથી આ સરકારના બે રોકટોક રીતે દારૂ, જુગાર અને ડ્રગ્સનો જે કારોબાર હાલે છે, આ કારોબારને લઈ આજે ઉપલેટા તાલુકા અને શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા, અનુસૂચિત જનજાતિ મોરચા દ્વારા આ જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં અને સમગ્ર ગુજરાતની અંદર જે ગાંધીનું ગુજરાત કહેવાય, જે ગાંધીની આ ગુજરાતની અંદર દારૂબંધી છે, ત્યારે દારૂબંધીની જગ્યાએ એટલો ડ્રગ્સ પણ કારોબાર હાલે છે। ત્યારે આ સરકારને અમે ઢંઢોળવા માટે ભેગા થયા છે, સરકારને જાગૃત કરવા માટે કે ભાઈ જુગાર અને દારૂ અને ડ્રગ્સ એ ખુલ્લી રીતે હાલે છે, તો આને બંધ કરવું જોઈએ। અને જિગ્નેશભાઈ મેવાણીએ જે મુદ્દો ઉઠાવ્યો છે એના સમર્થન માટે આજે ઉપલેટા તાલુકા અને શહેરમાંથી બધાય कांग्रेसना सब आगेवानो कार्यकर्ताओं। ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।